જ્યારે મનમાં કોઈ વાતનું મનદુખ હોય તો એ વ્યક્તિની સામે એ દુઃખને વ્યક્ત કરી દેવું જોઈએ, કારણ કે મનમાં રાખેલી વાત એ સમયાંતરે ગંભીર પરિણામ લાવી શકે છે. અને આ જ વાતની સાબિતી પૂરતી એક ઘટના ઘટી છે વીરપુરમાં. લોહીથી લથપથ લાશ, લોહીનું ખાબોચિયું અને જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહેલા લોહીના ડાઘ. આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય કે કેટલી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હશે. એક મહિલાની હત્યા, એ પણ ઘરમાં ઘૂસી, કોણે અને કેમ કરી? ભલભલાના રૂવાડા ઊભા કરી દેતા આ દ્રશ્યો વીરપુરના છે. વીરપુરમાં મહિલાની સનસનીખેજ હત્યા. પૂર્વ પતિએ ઘરમાં ઘૂસી ઉતારી મોતને ઘાટ. હત્યા બાદ પોલીસ સ્ટેશનમાં થઈ ગયો હાજર. સંબંધોમાં ખેલાયેલા લોહિયાળ ખેલની ઘટના વીરપુરના જલારામનગર રેલવે ફાટક પાસેના વિસ્તારમાં બની છે. અહીં આવેલા આ મકાનમાં 32 વર્ષીય અલ્પા ઉર્ફે કૃષ્ણા બે દીકરીની સાથે રહેતી હતી. 10 ઓક્ટોબરની બપોરના 1 વાગ્યાના અરસામાં આ વિસ્તારમાં ઉહાપોહા મચી ગયો, કારણ કે અલ્પા જે મકાનમાં રહેતી હતી તે ઓરડીમાંથી બૂમાબૂમ સંભળાવા લાગી. બૂમાબૂમ સાંભળીને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા અને દરવાજો ખખડાવ્યો, પણ દરવાજો અંદરથી બંધ હતો અને તેની થોડી વારમાં અલ્પાનો પૂર્વ પતિ કાનજી ગોહેલ લોહીથી ખરડાયેલી છરી લઈને બહાર નીકળ્યો. સ્થાનિકોએ અંદર જઈને જોયું તો અલ્પાની લાશ લોહીના ખાબોચિયામાં પડી હતી. તાત્કાલિક સ્થાનિકો દ્વારા આ વિશે પોલીસને જાણ કરવામાં આવી. માહિતી મળતા પોલીસની ટીમ આવી અને અલ્પાની લાશને પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. એટલી વારમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે અલ્પાની હત્યા કરી તેનો પતિ કાનજી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે. વીરપુરમાં એક અલ્પાબેન કરી છે, તેમની હત્યા કરવામાં આવી છે. તેમની હત્યા કરવામાં તેના જ પૂર્વ પતિનો હાથ છે અને તેના પૂર્વ પતિએ આવી અને આ અલ્પા ઉપર આડેધડ છરીના ઘા કરી અને તેના ઘરે જેનો મૃત્યુ નિપજાવેલ છે. આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગયેલ છે અને વધુ તપાસ. 20 દિવસ પહેલા જ મહિલાના થયા હતા છૂટાછેડા. દીકરાને લઈ પૂર્વ પતિ આવ્યો હતો હત્યા કરવા. કાનજીએ કેમ અલ્પાની હત્યા કરી હતી? ક્યારે તેમના લગ્ન થયા હતા અને કેમ છૂટાછેડા થયા હતા? હવે તેના વિશે વાત કરીએ. અલ્પાના લગ્ન 17 વર્ષ અગાઉ કાનજીની સાથે થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને 2 દીકરી છે. છેલ્લા કેટલાક સમયથી કાનજી અને અલ્પાની વચ્ચે મનમુટાવ ચાલી રહ્યો હતો, જેના કારણે 20 દિવસ અગાઉ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ અન્ય એક યુવકની સાથે મૈત્રી કરાર કર્યા બાદ ભાડાના મકાનમાં 2 દીકરીની સાથે અલ્પા રહેતી હતી. કાનજી સાથે તેનો પુત્ર રહે છે. અલ્પાના મૈત્રી કરાર વિશે જાણ થતા પૂર્વ પતિ કાનજીને ગુસ્સો આવ્યો. રોષમાં તીક્ષ્ણ હથિયાર લઈ પુત્રની સાથે કાનજી પૂર્વ પત્નીના ઘરે ગયો. મૈત્રી કરાર બાબતે અલ્પાની સાથે કાનજીએ ઝઘડો કર્યો. એ દરમિયાન અલ્પાના ગળા અને ખભા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા. આ જોઈ દીકરો વચ્ચે પડ્યો તો તેને પણ હાથના ભાગે ઈજા થઈ. આ રીતે અલ્પાની હત્યા કરી કાનજી દીકરાને લઈને નીકળી ગયો. આમ દીકરાની સામે જ પૂર્વ પતિએ એક પણ વાર વિચાર કર્યા વગર અલ્પાને મોતને ઘાટ ઉતારી દીધી. આરોપી છે કાનજીભાઈ રાઘવભાઈ ગોહેલ, મૂળ વીરપુરનો જ છે અને તેમની હત્યા કરવાનું કારણ એમને જે પત્ની છે હતી અલ્પા, એમણે એને છૂટાછેડા આપી દીધા અને તેની મરજી વિરુદ્ધ અન્ય એક ઈસમ સાથે મૈત્રી કરારથી રહેતી હતી, તેનો ખાર રાખીને તેમણે બનાવને અંજામ આપેલ. અલ્પાની હત્યા બાદ કાનજી જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો અને હત્યા કર્યાની કબૂલાત કરતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી. પરંતુ અહીં વાત પતિ પત્નીના સંબંધની છે. 17 વર્ષથી સાથે રહેતા અલ્પા અને કાનજી વચ્ચે વિખવાદ વધતા તેમણે અલગ થવાનો નિર્ણય લીધો. એ પછી જ અલ્પા પણ પોતાના જીવનમાં આગળ વધી, પરંતુ છૂટાછેડા પછી પણ કાનજી આ વાત કદાચ સ્વીકારી ન શક્યો. હરીશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, વીરપુર.